શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ। યુવા ઉદ્ધારક, આત્મીય સમાજ સર્જક, સમસૃહદભાવ, એકતા પ્રવર્તક, યુવકો અને પરિવારોના હામી, જેમના સ્પર્શ માત્રથી યુવાનોમાં અદ્વિતીય ચેતનાનો સંચાર થતો, જેમની વાણીથી યુવાનોને પરમાત્મા સાથે એકતાની અનુભૂતિ થતી હતી, એવા સુહૃદ સમ્રાટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો 91મો પ્રાગટ્ય પર્વ હરિપ્રબોધમ યુવા મહોત્સવ રૂપે તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ અંકલેશ્વર સામોર મુકામે યોજાઈ રહ્યો છે, જેની પત્રકાર પરિષદ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સુચેતન સ્વામી, પૂજ્ય હરિશરણ સ્વામી, પૂજ્ય સર્વમંગલ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આ યોગ કાર્યને વર્તમાન કાળે સાધુતા મૂર્તિ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી આગળ ધપાવી રહ્યા છે। એમની સાધુતા અને સહજતાની હરિપ્રસાદ સ્વામીજી જેવી જ દિવ્ય અનુભૂતિ અને પ્રતીતિ હજારો ભક્તોને એમનામાં થઈ રહી છે। પૂજ્ય પ્રબોધ સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમ હજારો યુવાનોને આધ્યાત્મિક માર્ગે દોરી રહ્યો છે। એમની નિર્માણિતા હજારો મુમુક્ષુજનોને અંતરસ્પર્શ આપી રહી છે। પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને દાસત્વ સભર નિરપેક્ષ પ્રેમથી સમગ્ર વિશ્વમાં હરિપ્રબોધમ સત્સંગ સમાજના લાખો યુવાનો અને ભક્તો પોતાના જીવનને સર્વાંગી ઉત્કર્ષ કરી રહ્યા છે તેમ જણાવી યુવા મહોત્સવની ઝાંખી કરાવી। ગુજરાત સહિત ભારતભરમાંથી, વિદેશમાંથી ભક્તો ઉમટી પડવાના છે, ત્યારે 2200 બસ, 4000 કાર અને 10,000 બાઇકનું પાર્કિંગ થશે તેવી 58 વીંગામાં પાર્કિંગ વ્યવસ્થા સંતોના માર્ગદર્શન હેઠળ 36 દિવસથી કલકત્તાના બંગાળી કારીગરો દ્વારા 55 ફૂટ ઊંચાઈ ધરાવતું 100 બાય 60 ફૂટનું ભવ્ય કલાત્મક સ્ટેજ, 5,50,000 સ્ક્વેર ફૂટમાં 1.5 લાખ ભક્તોની બેઠક વ્યવસ્થા સહિત પાણી, ભોજન વ્યવસ્થા, સુલભ વ્યવસ્થા, મેડિકલ વિભાગ, ઇમરજન્સી દવા સાથે 6,000 સ્વયંસેવકો સેવામાં હાજર રહેશે। આ સહિત યુવા મહોત્સવની સંપૂર્ણ માહિતી પત્રકારોને આપવામાં આવી હતી। મહોત્સવ સ્થળે માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અગ્રણી ઝીણાભાઈ ભરવાડે શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ પ્રસંગે ભરૂચ પરિવાર પ્રમુખ મિલિંદભાઈ પટેલ, સ્મિતલભાઈ પટેલ, મિહિરભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। હરિપ્રબોધમ યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ। આગામી તારીખ 4 અને 5મી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અનંત ઋણનો સ્વીકાર કરવા માટેનો એક નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે। તો તમામ મુક્તોને નમ્ર વિનંતી છે કે 4મી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને 5મી જાન્યુઆરીએ મુખ્ય દિવસ છે, સાંજે 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનો અભૂતપૂર્વ કાર્યક્રમ છે। ત્યાંથી પ્રસાદ લઈ અને આ મહોત્સવને માણવા માટેની નમ્ર આપ સૌને વિનંતી છે। દેહને ઘર બનાવવા માટેની, દેહને મંદિર બનાવવા માટેની એક અદ્ભુત તક છે, ત્યારે આપ સૌ જરૂરથી આ ફંક્શનમાં પધારજો। આ 3 કલાકના કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે, બહુ સુંદર એક્સપિરિયન્સ શેરિંગ છે, બહુ સુંદર ડ્રામા છે, બહુ સરસ રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે। આપને બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે। તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે। આના દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એવી આપ સૌના ચરણોમાં અંતરની પ્રાર્થના અને વિનંતી છે। 5મી તારીખે અચૂક સાંજે 4 વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એક વખત આત્મીય નિમંત્રણ છે। સૌને અંતરના જય શ્રી સ્વામી।